લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રેડ કરાઈ છે। સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। વગર પરવાને સુરત ખાતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી, જેમાં કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાઓ બનાવતી હોવાનું સામે આવતા ગાંધીનગરની ખોરાક અને ઔષધિ નિયમન તંત્રની ટીમે રેડ કરી દવાનો જથ્થો સીલ કરી 14 નમૂના લીધા હતા। સુરત શહેરમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી આવતી હોય છે, જેમાં કોઈપણ વસ્તુની આડમાં અન્ય વસ્તુ બનાવતો હોવાનું સામે આવે છે। સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી। ફેક્ટરી ચલાવનારા લોકો પાસે કોઈપણ પ્રકારનો પરવાનો ન હતો। બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાવી ઓનલાઈન વેચાણ કરતા હતા। આ સમગ્ર ઘટનાની બાતમી ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમનની ટીમને થતાં તાત્કાલિક જ તેમણે સુરતમાં ધામા નાખ્યા હતા અને માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કહિકા બાયોટિકમાં રેડ કરી હતી। ત્યાંથી સરથાણા સ્થિત વીટી સર્કલ પાસે આરજે એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી। લંબાસ ઝોનની બાજુમાં જ આવેલી આયુષી એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી, જેમાંથી કોસ્મેટિકના 11 જેટલા નમૂના મળી આવ્યા હતા, જે કુલ 14 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા। તમામ નમૂના ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સાથે 30 લાખની કિંમતની બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે અત્યાર સુધીમાં કોસ્મેટિકની આડમાં ઓનલાઈન એલોપેથિક દવાઓ મોકલતા હોવાથી તમામ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। ખાસ કરીને અત્યાર સુધીમાં જેટલી જગ્યાએ અને કોને આ પ્રકારે ડુપ્લિકેટ મોકલવામાં આવ્યો છે માલ, તે સમગ્ર કાંડમાં કોણ સામેલ છે તેની પણ તપાસ થાય તો મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।